અનંતકારી અનંત કર્મના સાગર અરિહંત પરમાત્માના શાસનને દીપાંગરા શાસ્ત્રકાર ભગવાન વિજય સોમપ્રભ સુરેશ્વરજી મહારાજા શિષ્ટ પુરુષના આચાર પ્રમાણે મંગલાચરણ કરે છે. એવું કહેવાય છે, સારા કામમાં 100 વિઘ્ન આવે, શ્રેયાંસી બહુ વિજ્ઞાની. એટલા માટે મહાપુરુષો મંગલાચરણ કરતા હોય છે. કેટલીક વાર કાર્યનો પ્રારંભ થયા પછી કાર્ય અધૂરા રહી જાય. મોતી શાહ શેઠની ટૂંક જે છે, મોતી શાહની ટૂંક, એની પ્રતિષ્ઠા એના દીકરાના હાથે થઈ. એ પ્રતિષ્ઠા કરાવવા નહીં રહ્યા. હરિભદ્રેશ્વરી મહારાજનો સંસાર દાવા નામનો ગ્રંથ અધૂરો રહી ગયો. કાપરડાજી તીર્થ છે, સ્વયંભૂ પાર્શ્વનાથ પરમાત્મા છે. યતિજીએ મંત્રીને થેલીમાં વાસક્ષેપ કરી મંત્રીને આપ્યું હતું. મંત્રીશ્વર જિનાલયનું નિર્માણ કરાવી રહ્યા હતા. 4 મંજિલનું જિનાલય તૈયાર થઈ ગયું. હવે ફરતું 52 જિનાલય બનાવવાનું હતું. 52 જિનાલય માટે 2 દેરીનો પ્રારંભ કર્યો. એકવાર મંત્રીશ્વરને ક્યાંક બહાર જવાનું થયું ને, દીકરાને થેલી આપી કે સાંજે મહેનતાણું ચૂકવતી વખતે આ થેલીમાંથી પૈસા આપી દેજે, પણ ધ્યાન રાખજે થેલીને ઊંધી કરતો નહીં. મંત્રીશ્વર કામ માટે નીકળી ગયા. દીકરાના હાથમાં થેલી આવી. સાંજનો સમય થયો અને દીકરાએ મજૂરી ચૂકવવા માંડી. મજૂરી ચૂકવવા માટે જલ્દી ચૂકવાઈ જાય એના માટે થેલી ઊંધી કરી દીધી. થેલી ઊંધી કરવાના કારણે આજના દિવસની બધી જ મૂડી મજૂરી ચૂકવાઈ ગઈ, પણ બીજા દિવસે થેલીમાં કંઈ ન મળ્યું. સાંજના સમયે મંત્રીશ્વર મજૂરી ચૂકવવા માટે થેલીમાં હાથ નાખે છે ને, થેલીમાં કંઈ મળતું નથી. દીકરાને પૂછે છે, બેટા તે કાલે થેલી ઊંધી કરી હતી? હા, થેલી ઊંધી કરી હતી, મને યાદ ન રહ્યું. મંત્રીશ્વર યતિજીની પાસે જાય. યતિજીને કહે છે, થેલીમાં ફરીવાર વાસક્ષેપ કરી આપો. શૈલેષભાઈ, તમે આવતા વર્ષે એમ કહેશો ને, ફરીવાર સિદ્ધિ તક કરાવો. આ જ વર્ષ છે. આ વખતમાં જો ચૂકી ગયા તો ચૂકી ગયા. યતિજી કહે છે, હવે ના થાય, પણ મારી ભાવના છે 52 જિનાલય બનાવવાનું છે. ખૂબ સરસ ભાવના છે. 4 મંજિલનું જિનાલય તૈયાર થઈ ગયું છે. ફરતું 52 જિનાલય કરવું છે. યતિજી કહે છે, બસ હવે ન થાય. મંત્રીશ્વરે બહુ વિનંતી કરી. ગુરુ ભગવાન યતિજી જે હતા ને, એમને કીધું કે બસ હવે રાયના ભાવ રાતે ગયા, એટલે આવેલી તક ચૂકવી નહીં. પંચા શું કીધું? આવેલી તકને ચૂકવા. હજુ છે ટાઈમ છે, હજુ આપણી પાસે 2 દિવસ છે. ગુરુ ને શુક્ર આજે પતી ગયો છે. લેમજી કાપડરાજીના જિનાલયનું કામ પણ અધૂરું રહી ગયું. હઠીસિંહના ડેરા શેઠની ભાવના હતી. શેઠ હાજર ના રહ્યા પ્રતિષ્ઠા સમય. પ્રતિષ્ઠા હરકોર શેઠાણીએ કરાવી. એટલે ઘણા બધા કાર્યો એવા છે, સારા કામની અંદરમાં વિઘ્ન આવે એવું નથી,
ખરાબ કામની અંદરમાં પણ વિઘ્ન તો આવે જ છે. શ્રેયના કામમાં પણ વિઘ્ન આવે ને પ્રેયના કામમાં પણ વિઘ્ન આવે. એટલા માટે મહાપુરુષ આ મંગલાચરણ કરે છે. મંગલાચરણ એ પૂર્વાચાર્યની પણ એક પરંપરા છે. પૂર્વના આચાર્ય ભગવંતો પણ મંગલાચરણ કરતા આવ્યા છે. એને અનુસરીને આ સોમપ્રભસુરી મહારાજ પણ કહે છે મંગલાચરણ કરે છે. ગ્રંથ નિર્વિઘ્નતાથી પરિપૂર્ણ થાય તેના માટે પ્રારંભની અંદરમાં મંગલાચરણ કર્યું. મંગલાચરણની અંદરમાં પાર્શ્વનાથ પરમાત્માનો અચિંત્ય મહિમા છે. પાર્શ્વનાથ પરમાત્મા પુરુષાદાનીય કહેવાય. 24 તીર્થંકર પરમાત્માની અંદરમાં સૌથી ઓછું શાસન હોય ને તો કયા ભગવાનનું છે? કેટલા વર્ષનું છે? ખાલી 250 વર્ષ. ખાલી 250 વર્ષ. આયુષ્યની વાત નથી, શાસન. પ્રભુ શાસન સ્થાપના થયા પછી પ્રભુનું નિર્વાણ થયું અને પ્રભુનું નિર્વાણ થયા પછી પરમાત્માનું શાસન કેટલા વર્ષ ચાલ્યું? તો 250 વર્ષ ચાલ્યું. અને ત્યાર પછી પ્રભુ મહાવીર થયા અને એમને શાસનની સ્થાપના કરી. એટલે આપણી વાત ચાલે છે કે પાર્શ્વનાથ પરમાત્માનું શાસન સૌથી ઓછું છે, છતાં પણ પાર્શ્વનાથ પરમાત્માનો મહિમા અચિંત્ય છે. એટલે આચાર્ય ભગવાન સમપ્રભસુરી મહારાજે પાર્શ્વનાથ પરમાત્માને યાદ કર્યા. પાર્શ્વનાથ પરમાત્મા કલ્યાણને કરનારા થાવ એવું નહીં. પાર્શ્વનાથ પરમાત્માના પગના અંગૂઠાના નખની કાંતિ એની પણ તાકાત એવી છે, અમારો ગ્રંથ નિર્વિઘ્નતાથી પરિપૂર્ણ થશે. પાર્શ્વનાથ પરમાત્માના નખના અંગૂઠાની અંદરમાંથી અંગૂઠાના નખમાંથી નીકળતી તેજ કિરણો, એ કિરણની પણ તાકાત છે કે સંભવિત વિઘ્નને દૂર કરી નાખે છે. કાર્યને સરળતાથી પરિપૂર્ણ કરી નાખે છે. શ્રીપાદ મહિનાનો રાસ અધૂરો રહી ગયો. કોને પૂરો કર્યો પછી? બહેનોમાંથી બોલો. શ્રીપાદ મહિનાનો રાસ કોણે પૂરો કર્યો? વિનય વિજય મહારાજ. યશો વિજય. શું આ કરો છો? તમે સાંભળો ચલાવે. 2 વાર સાંભળે, દર વર્ષે 2 વાર સાંભળે. કોને બનાવ્યો? પૂરો કર્યો એ વિનય વિજય છે. બનાવ્યો કોને? યશો વિજય મહારાજ. વિનય વિજયજી મહારાજે બનાવ્યો અને એમને ચાલુ કરીને કલમ, ત્યાં જ એમને એવું ખ્યાલ આવી ગયો કે આ જે ગણ વપરાયો છે ને, ક ગણ, એના કારણે એવું લાગે છે કે આ કાવ્ય રચના, જે રાસની રચના છે ને, એ મારાથી પરિપૂર્ણ નહીં થાય. મહાપુરુષોની વિશેષતા એવા પ્રકારની હોય, સજ્જન પુરુષ એવા હોય, પહેલા નંબરમાં કાર્યનો પ્રારંભ કરે જ નહીં. પહેલા નંબરમાં કાર્યનો પ્રારંભ કરે જ નહીં, અને કરે તો પરિપૂર્ણ જ કરે. ખબર પડી બાકી તમને? આપણે આ બાજુ આવી જઈએ. કઈ બાજુ આવવાનું? નાણાવટી સિદ્ધિ તપ બાજુ આવી જવાનું. પહેલા કેટલાક એવા જીવો હોય, એ પ્રારંભ કરે જ નહીં, અને કર્યા પછી કે છે ગમે તે થાય એ પરિપૂર્ણ કરીને જ મૂકે. મહાપુરુષની આ વિશેષતા હોય. એમને લાગ્યું કે આ ચાલુ કર્યા પછી આ પરિપૂર્ણ થાય તેવું લાગતું નથી ને, એટલે તે વખત અટકી ગયા. સંઘની વિનંતી હતી કે તમે રાસની રચના કરો. સંઘને બોલાવે છે કે આ લાગે છે કે આ કાવ્ય પરિપૂર્ણ નહીં થાય. તે વખતમાં યશો વિજય મહારાજનો સંપર્ક કરવામાં આવે છે. યશો વિજય મહારાજ કહે, આપ શરૂઆત કરો. જો ક્યાંક અટકી જશે ને તો એ રચના હું પરિપૂર્ણ કરીશ. એટલે તે વખતમાં પણ કહે છે શ્રીપાદ મહિનાનો રાસ પણ અધૂરો રહ્યો, પણ ઉપાધ્યાય યશો વિજય મહારાજે એને પરિપૂર્ણ કર્યો. એ મહાપુરુષોના કાર્યની અંદરમાં ક્યાંક ને ક્યાંક આવી રીતના અટકત આવે, પણ પછી કહે છે
એટલા માટે મંગલાચરણ કરી લેવાનું. પ્રવચનમાં પણ મંગલાચરણ કરવામાં આવે. ઘરનું વાસ્તુ કરીએ ત્યારે પણ મંગલાચરણ કરીએ. આપણે કોઈ સારા કામની અંદરમાં જતા હોય તો પણ મંગલ કરીએ. મંગલ બે પ્રકારના આવે, એક દ્રવ્ય મંગલ અને ભાવ મંગલ. તમે ભણતા ત્યારે પરીક્ષા પર જતા હતા, યાદ છે? એક્ઝામ આપવા જતા હતા ભણતા હતા ત્યારે કે ભણ્યા જ નથી? રજનીભાઈ તમને યાદ છે? આમ તો પછી પરીક્ષા આપવા જતા હોય મમ્મી શું આપતી હતી? ગોળ આપે, દહીં આપે, એટલે પાસ થઈ જવાય. એ સુકન છે. એવું નથી કે પાસ થવાય, એવું જરૂરી નહીં. એવું પાસ થવાય એવું જરૂર નહીં. એને દ્રવ્ય મંગલ કહેવાય. દ્રવ્ય દ્વારા જે મંગલ કરવામાં આવે તેને દ્રવ્ય મંગલ કહેવાય. દ્રવ્ય મંગલ ફળે પણ ખરું અને ન પણ ફળે. દહીં ખાઈને ગયો છોકરો પાસ જ થઈ જતો હોય ને તો વાડકી ભરીને થઈ જવાનું. એવું તો થાય જ નહીં. એવું ભણવું તો પડે જ, ભણવું પડે. આ એક સુકન છે, એક આશીર્વાદ છે. આ એક હૃદયનો એક ભાવ છે કે મારો દીકરો સરસ માર્કે પાસ થઈને પાછો આવે ને, એક એવી ભાવના છે. પરીક્ષામાં એને બધું આવડી જાય ને અઘરું ના લાગે ને, એક હૃદયનો એક ભાવ છે. એટલે આપણે વાત કરવી છે દ્રવ્ય મંગલ ક્યારેક ફળે પણ ખરું અને ક્યારેક ન પણ ફળે. બીજા નંબરમાં છે ભાવ મંગલ. ભાવ મંગલ એને કહેવાય. ભાવ મંગલ એને કહેવાય પરમાત્માને નમસ્કાર કરવા સ્વરૂપનું જે હોય તે ભાવ મંગલ કહેવાય. પંચ પરમેષ્ઠી ભગવાનને નમસ્કાર કરવા સ્વરૂપનું હોય ને એ ભાવ મંગલ કહેવાય. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, જે 5 પદો બોલ્યા ને એ પંચ પરમેષ્ઠી ભગવંતો છે. એ પંચ પરમેષ્ઠી ભગવાનને કરવામાં આવેલો નમસ્કાર પરમમ હવૈ મંગલમ, પહેલું મંગળ છે. એ પહેલું મંગળ, પ્રથમ મંગલ હોય ને તો એ પંચ પરમેષ્ઠી ભગવાનને કરવામાં આવેલો નમસ્કાર એ પ્રથમ મંગલ છે. તો એ મંગલાચરણ એ પૂર્વાચાર્યની પરંપરા, એ પૂર્વાચાર્યની પરંપરાની અંદરમાં રહીને આ આચાર્ય ભગવાન ભાવ મંગલ કરે છે. સાધુ જીવનની એક મર્યાદા છે, સાધુ જીવનનો એક આચાર છે. એ આચારની અંદરમાં રહીને કોઈ દહીં ગોળ કે ઘાસનું કે દુર્વા કે દીવા એવા કોઈ મંગલ નથી કરતા, પણ એ ભાવ મંગલ કરે છે. પાર્શ્વનાથ પરમાત્માના અંગૂઠાના નખની કાંતિ તમારું કલ્યાણને કરનારા થાઓ, એવા પ્રકારનું આશીર્વાદાત્મક મંગલાચરણ કર્યું. હવે બીજો શ્લોક લે છે. બીજા શ્લોકની અંદરમાં સજ્જન પુરુષોને પ્રાર્થના કરવામાં આવે છે. સજ્જન કોણ? જે સારા અને નરસાના વિચારને જાણનારા હોય, જે સારું શું છે ને ખરાબ શું છે ને જાણનારા હોય, જેની અંદરમાં કંઈક વિદ્વતા રહેલી હોય, જેની અંદરમાં કંઈક ગુણ ગ્રાહકતા રહેલી હોય ને એવા જે સજ્જન પુરુષો છે એને પ્રાર્થના કરે છે. કોણ પ્રાર્થના? આચાર્ય પણ પ્રાર્થના કરે છે. સંત સંત મમ પ્રસન્ન મનસો, મારા ઉપર પ્રસન્ન થાઓ. કેમ એમને પ્રાર્થના કરે છે? એમને પ્રાર્થના કરવાની જરૂર શી પડી? તમે તમારા ગ્રંથની રચના કરો છો, એ ગ્રંથની રચનાની અંદરમાં સજ્જન પુરુષોને તમારે પ્રાર્થના કરવાની જરૂર શી પડી? ભૂપેન્દ્રભાઈ એમને કેમ પ્રાર્થના કરી હશે? સજ્જન પુરુષોને પ્રાર્થના કહેવું પડ્યું એમને આશીર્વાદ લેવા માટે, શુભેચ્છા લેવા માટે. ચલો બીજું કઈ આમાં શ્લોકમાં લખ્યું છે. એમને આ શ્લોકમાં જવાબ આપ્યો છે. એમને શેના માટે પ્રાર્થના કરે છે? કે તમે સારા અને નરસાને જાણનારા છો, દોષ અને ગુણને જાણનારા છો, શું હેય છે ને શું ઉપાધિ છે વગેરે જાણનારા છો ને, માટે મારી તમને પ્રાર્થના છે કે મારા કાવ્યની અંદરમાં મેં જે કાવ્યની રચના કરી છે અથવા કરી રહ્યો છું ને એની અંદરમાં તમને જો કંઈ સારું દેખાય ને, તમને જો કંઈ સારું દેખાય ને તો તમે એનો વિસ્તાર કરજો, એને ફેલાવજો. તમને અમારી વાતમાં કંઈ તથ્ય દેખાતું હોય, તમને અમારી વાતમાં કંઈ સારું દેખાતું હોય તો સિદ્ધિ તપની વાતને ફેલાવજો. શૈલેષભાઈ
અમારી પ્રાર્થના છે. આ સમપ્રભેશ્વરી મહારાજ પણ પ્રાર્થના કરે છે કે હું તમને એમ કહું છું, કારણ કે છે ને પાણી હોય, પાણી એ કમળને ઉગાડે છે, કમળનો વિસ્તાર કરે છે, કમળ ખીલે છે પાણીની અંદરમાં. પાણીનું કામ એટલું જ હોય કે કમળને ખીલવી દેવાનું, પણ કમળને ખીલી ગયા પછી કમળને સુવાસ ફેલાવવાનું કામ કોણ કરે છે? કમળની સુવાસને ફેલાવવાનું કામ પવન કરે છે. માટે હે સજ્જન પુરુષો, મારી તમને વિનંતી છે કે જો મારા કાવ્યની અંદરમાં કંઈક તમને તથ્ય દેખાતું હોય, કંઈક તમને સાર દેખાતો હોય, કંઈક તમને જ્ઞાન મળતું હોય ને, તો મારી તમને વિનંતી છે કે તમે મારી કૃતિનો વિસ્તાર કરજો, અનેકોના કાન સુધી પહોંચાડવાનું કામ કરજો, અનેકોના હૃદય સુધી મારી વાતને પહોંચાડવાનું કામ કરજો. કારણ કે એનું નામ છે ને સુક્તિ મુક્તિ માળા. બીજું નામ પણ છે સુક્તિ, જે સારા વિચારો, સારા વિચાર રૂપી મોતીની માળા આ ગ્રંથનું નામ છે. સુક્ત મુક્તાવલી. સુક્ત એટલે સારા શબ્દો, સુભાષિતો, સારી વાતો. એ સારી વાતો કોના જેવી છે? તો કે મોતી જેવી છે. તો સારા વિચારોની મોતી હતા, એના બધા મણકા હતા. એ મણકાને મેં ગૂંથ્યા છે. ફૂલ છે ને એ સુંદર હોય, ફૂલ સૌંદર્ય હોય, પણ ફૂલની માળામાં સૌંદર્ય હોય. ફૂલ મંગલ ના કહેવાય, ફૂલની માળા મંગલ કહેવાય. કૃષ્ણા માતાએ ચોથા સપનામાં શું જોયું હતું? ફૂલની માળા. હવે ઠોકે ઠોક રાખવાનું બધું. મેં ચોથે પૂછ્યું. તમારે જાગતા રહેવાનું, જાગતા. કઈ પણ કોને જાગતા રહેવાનું. ચોથા સ્વપ્ને લક્ષ્મીજી જોયા અને પાંચમા સ્વપ્ને ફૂલનો ઢગલો નથી જોયો. ફૂલનો ઢગલો નથી જોયો, ફૂલની માળા જોઈ. ફૂલની માળા મંગલ છે. ફૂલની માળામાં સમરચના હોય. એ માળા ત્યારે જ બને, માળા ત્યારે જ બને એકની નીચે એક ગોઠવવા માટે તૈયાર થાય ને, ગોઠવાવા માટે ત્યારે માળા તૈયાર થાય. એકની પાછળ એક જણ બેસવા માટે તૈયાર થાય ને ત્યારે સુંદરતા દેખાય. એ કામ બેઠો હોય, એ કામ બેઠો હોય. આપણે કાલે એવું કરીએ તો કેવું લાગે? આમ સરસ લાગે ને. કાલે પ્રયત્ન કરીએ આમ એક લાઈનમાં બેસવાનું બધાએ. એક લાઈનની અંદરમાં સ્કૂલમાં કેવી રીતે બેસતા હોય? તમે વિદ્યાર્થી કે ટીચર કહેવો? તમે શેમાં આવો જીગરભાઈ? વિદ્યાર્થીમાં. અમે શેમાં આવીએ? હા, ચલો ગુરુમાં. વિદ્યાર્થીને કયા કયા નિયમ પાડવાના હોય જાણી લઈએ આપણે, ખાલી જાણવા માટે. એમ થોડો ખ્યાલ તો આવી જાય ને. એમ ટીચર પહેલા આવવાનું. ચલો પહેલો ગુણ. પાછળ વાળા જાગો છો ને? આ શૈલેષભાઈ કે તમારા સંઘના ટ્રસ્ટી છે ને, એ જ કહે છે કે વિદ્યાર્થીનો પહેલા, જો તમે વિદ્યાર્થી હો તો આ પહેલા નંબરનો ગુણ છે, શિક્ષકના આવતા પહેલા વિદ્યાર્થીએ પ્રવેશ મેળવી લેવો જોઈએ. ચલો બીજા નંબરમાં અચ્છા આ ગોલસા કે ડ્રેસ કોડમાં આવવાનું. ડ્રેસ કોડની અંદરમાં આવવાનું. બધાનો સરખો એક ડ્રેસ કોડ એક સરખો જ હોવો જોઈએ. ભાઈઓની બધાની પાસે કેવું હોવું જોઈએ? આમ ધોતિયું ને ખેસ હોવું જોઈએ. બહેનોની પાસે એક સાડી હોવી જોઈએ. ના હોય તો લઈ આવવાની. આમ સરસ લાગવું જોઈએ. માથે ઓઢેલું હોય, નીકળી ના ગયું હોય. ઘણા બિચારીને એવું હોય નીકળી જાય, જલ્દી નીકળી જાય. અને ઘણાને એવું હોય ગમે તેટલું થાય ને, તમને માથે ઓઢતા શરમ આવે છે? ઓઢવું જોઈએ. ઓઢવું જ જોઈએ ને. કેમ નહીં ઓઢવાનું? ક્યાં આપણે આવ્યા છે? ગરમી લાગે છે. તમે કેમ કાઢતા માથે? તો કાઢતા કેમ? જીન વાણીનું બહુમાન છે, ગુરુનું બહુમાન છે. તમે જેટલો વિનય ચાલો, વિનય. મારવાડીના ઘરમાં હોય ને આમ એટલું માથું ઓળે. આમ પહેલા આટલું આવતું, ધીરે ધીરે આટલું થઈ ગયું. નહીં, વિનય. વિનય અને બહુમાન. વિદ્યાર્થીનો ડ્રેસ કોડ હોય.
પહેલા નંબરમાં એ સમયસર આવે, બીજા નંબરમાં એક ડ્રેસની અંદરમાં આવે, ત્રીજા નંબરની વિશેષતા બોલે વિદ્યાર્થીની, ટીચર આવે ત્યારે ઊભા થઈ જાય કે ટીચર ઊભા રહે. સમયસર આવો, ડ્રેસની અંદરમાં આવો, આમ પંક્તિબદ્ધ બેસવાનું. જ્યારે આવવું હોય ત્યારે અવાય, એ ક્લાસ ના કહેવાય. જ્યારે જવું હોય ત્યારે જવાય, એ પણ ક્લાસ ના કહેવાય. આપણે ક્લાસની અંદર બેઠા, ક્લાસની અંદરમાં બેઠા છે ને, એવો ભાવ લાવવાનો. મને કંઈક શીખવું છે, હું જ્ઞાન મેળવવા માટે અહીં આવ્યો છું ને, મારે જ્ઞાન મેળવવું છે. પૈસા તો મને ત્યાં મળતા જતા, હું પૈસા મેળવવા માટે નથી આવ્યો. મારા આત્માના વિકાસની યાત્રાનો પ્રારંભ થાય ને એના માટે આવ્યો છું. મારા આત્માના વિકાસ યાત્રામાં વેગ આવે ને એના માટે હું આવેલો છું. મારે મારા આત્માને પોતાના ઘરે પહોંચાડવો છે ને એના માટે હું અહીં આવ્યો છું ને, એટલે મારે થોડાક પ્રિન્સિપલની અંદરમાં આવું છે. તમે મોડા આવશો ને, અમે બહાર નહીં ઊભા રાખીએ. તમે મોડા આવશો, બહાર ઊભા નહીં રાખીએ. પણ તમે તમારા ગૌરવને સમજો કે મારે પ્રયત્ન એવો કરવો છે, હું વિદ્યાર્થી જ રહું. હવે શિક્ષકની વાતો કરી લઈને, શિક્ષકની પણ 3 વાતો હોય. વિદ્યાર્થીના પહેલા નંબરમાં સમયસર આવવું જોઈએ, શિક્ષકના આવતા પહેલા આવી જવાનું. બીજા નંબરમાં યુનિફોર્મમાં આવવાનું. ત્રીજા નંબરમાં ની વાત છે, વિદ્યાર્થી લેસન તૈયાર કરવાનું હોય. લેસન કરીને આવવાનું. ગઈકાલે શું કીધું હતું યાદ રાખવાનું. જે ભણાવે છે ને એ તમારે યાદ રાખવાનું. એક્ઝામ પછી આવે, એક્ઝામ બની શકે 3 મહિના પછી પણ એક્ઝામ આવે, પણ મારે યાદ રાખવાનું. મારે પોઈન્ટ નોંધી રાખવાના. શેના માટે? કોઈક વાર એવું બને ઉંમર થઈ હોય, અહીં હવાશે નહીં ને, તો લખેલી નોટ કામ લાગશે. એ લખેલી નોટ તમારા આત્માને સમાધિ આપવામાં નિમિત્ત બનશે. એ અંદરના પ્રભુ વીરના શબ્દો જે હશે ને અંદરમાં, એ તમને સાતા અને સહન શક્તિ આપશે. વિદ્યાર્થીની વાત છે. હવે શિક્ષકની વાત એવી હોય, શિક્ષકને યુનિફોર્મની કોઈ જરૂરિયાત ના હોય. શિક્ષક સમયસર આવે પણ ખરા, ન પણ આવે. શિક્ષકને કોઈ લેસન કરવાની પણ તૈયારી કરવાની જવાબદારી નહીં. કરવું હોય તો કરે, ના કરવો જયેશભાઈ ચાલે. હવે આ 3 ગુણ શિક્ષકમાં પણ હોય છે. શિક્ષકનો નિયમ છે ટાઈમસર ક્લાસ છોડી દેવાનો. એ તો વહેલા છોડી દે. જાઓ છોકરાઓ ખુશ થઈ જાય. 8:30 વ્યાખ્યાન પતવાનું હોય અને 8:25 છોડી દઈએ તો આજે આ મારે બહુ સારા ટાઈમસર છોડી દીધા. સારું લાગે, બેન સારું લાગે. જેની સામે કે ના આવી એને બિચારા ગડબડ થઈ જાય. એટલે મારે વાર લાગી ગઈ. સમપ્રભુ શ્રી મહારાજ વિદ્વાનોને પ્રાર્થના કરે છે કે જલની અંદરમાં ઉત્પન્ન થયેલું જે કમળ છે, એ કમળની સુગંધને પવન ફેલાવે છે ને, પવન વિસ્તારે છે. એવી રીતના મારી કૃતિમાં કંઈક તમને સાર દેખાતો હોય ને, તો મારી કૃતિનો વિસ્તાર કરજો. શિષ્ટ પુરુષના 14 ગુણો આવે. શિષ્ટ પુરુષના 14 ગુણો આવે, પણ સજ્જન માટે તો છે ને 3 ગુણ જ કાફી છે. વજ્રાદપી કઠોરાણી કેવા હોય તો કે છે વજ્રથી પણ કઠોર હૃદયવાળા હોય પોતાને માટે, અને બીજાને માટે કોના જેવા હોય તો કે છે નાળિયેર જેવા કોમળ હોય. સજ્જન પુરુષો સ્વ અને પરનું હિત થાય તેવી પ્રવૃત્તિ કરનારા હોય. પોતાનું પણ અહિત ન થાય અને બીજાનું હિત થાય ને તેવી પ્રવૃત્તિને કરવા વાળા હોય. પોતાની જાત માટે કઠોર છે, બીજાની જાત માટે મૃદુ છે.
સજ્જન પુરુષોને પ્રાર્થના એટલા માટે કરવામાં આવે છે અહીં આગળ કે વિસ્તારને કરે. પછી કવિને હજુ બરાબર નથી થતું. આ બરાબર પ્રાર્થના કરવાની જરૂર શી છે મારે? કિમ વા અભ્યર્થન યા નયા યદિ ગુણૈ યાસમ તતસ્તે સ્વયં. અરે પ્રાર્થના કરવાની જરૂર શી છે? જો મારી કૃતિમાં કંઈક દમ હશે ને, મારી કૃતિમાં કંઈક તથ્ય રહેલું હશે ને, તો સ્વયં જ એને સજ્જન પુરુષો વિસ્તાર કરશે. અરે પ્રાર્થના કરવાથી પણ સર્યું. યશનો વૈરી એવી પ્રાર્થનાનું શું કામ છે મારે? કારણ કે કીધા પછી ફેલાવો થાય ને એ પ્રશસ્તિ ના કહેવાય, એ પ્રશંસા ન કહેવાય. કીધા વગર જે થાય ને એ પ્રશસ્તિ કહેવાય. હું કહું અને સજ્જનો બાર વાત ફેલાવે ને એમાં કોઈ મજા નહીં, એમાં કોઈ દમ નહીં. પણ તમને એવું થવું જોઈએ હવે શુક્રવાર નજીક આવે છે, તમને એવું લાગવું છે હવે શુક્રવાર નજીક આવે છે ને અમારે હવે નામ લખાવી લેવું છે. હવે શુક્રવાર નજીક આવે છે ને એ સંઘના કાર્યકર્તાઓની વ્યવસ્થામાં અનુકૂળતા રહે ને, મારી ભાવના તો અહીંયા સુધી થોડી ઘણી થઈ છે ને, તો હવે મારે નામ લખાવી લેવાનું છે. મારે હવે બીજાને વાત કરવી છે. ઘણા બધા હતા કામીબેન ઉપર આવ્યા હતા 14 પછી પૂનમના દિવસે ઉપર આવ્યા હતા ને તમે, મને કે ગઈકાલે છે ને 300 બહેનો, કેટલા બહેનો આવ્યા હતા? 14 કેટલા બહેનો આવ્યા હતા? 160, 150 બહેનો આવ્યા હતા. એ 150 બહેનો છે ને, 150 બહેનો, એ 150 બહેનોથી વાત પહોંચવી જોઈએ. આપણે કેટલા ઘરો કીધા હતા અમે? 300 ને 400 ઘર સુધી વાત પહોંચવી જોઈએ. આપણા શ્રી સંઘની અંદરમાં સિદ્ધિ તપની આરાધના કરાવવાના છે. આપણા શ્રી સંઘની અંદરમાં સામૂહિક તપની સાધના કરાવવાના છે. બહુ સરસ તપ છે. અમે પણ જોડાવાના છે ને, તમે પણ જોડાવો. અમારે આ કહેવું ના પડે. જો તમને આ વાતમાં તથ્ય લાગતું હોય તો તમારે પણ ફોન કરવાનો. નણંદને ફોન નહીં કરવાનો, દીકરા દીકરીને ફોન નહીં કરવાના, જેઠાણી દેરાણીને ફોન નહીં કરવાના, જે કમઠ બનીને આવનારા હોય એને ફોન નહીં કરવાના, જે ધર્મેન્દ્ર બનનારા હોય એને જ ફોન કરવાના. ખબર પડી તમને આ બધી? એક તો લપસવું હોય અને ઢાળ મળી જાય. થોડીક ભાવના થઈ હોય પણ કે છે પેલા કહે ને પાછા હમણાં તો તમને ઊભા થયા, તમને હમણાં સારું થયું, તમને ડોક્ટરે પણ તમે ના પાડી છે, એટલે બધું એવું યાદ આવવા મળે ને બધું. એટલે ઘડીકમાં પછી છે ને પાણી ઢીચણ સુધી આવે, પછી પેલી બહેન પણ મળે. હવે તારું શરીર સારું લાગે છે પહેલા કરતા, હવે સાચવજે, એટલે પાણી કમર સુધી આવી જાય. અને પછી દીકરાએ વાત કરી હોય, મમ્મી તમારે હમણાં કશું કરવાનું નથી, એટલે પાણી નાસિકા સુધી આવી જાય. અને પછી ધીમે નીકળી જાય બહાર. આપણે એવું નથી કરવું, આપણે એવું નથી કરવું. મારે પ્રયત્ન કરવો છે, મારે શરૂઆત કરવી છે, મારે પગથિયા ચડવા છે, મારા પોતાના આત્માના હિતને માટે. મારે 4 વ્યક્તિને પ્રેરણા કરવી છે. નાનાવટી આવું તો ફાવે ને, આવું તો કરવાનું. તમે આમ કહો વજન પડે, તમારું વજન પડે તમારી વાતનું. 4 વ્યક્તિને લાગે ને તમને કોણ કોણ છે એમ લિસ્ટ જોવાનું. એમાં કયા 4 વ્યક્તિ છે કે જે કરી શકે તેવા છે ને, તમારે 4ને ફોન કરવાના. એમાં 4માંથી 2 વ્યક્તિ તમને એવું કે મેં નામ લખાઈ દીધું, તો બીજા 2 ગોતવાના તમારે. અત્તરની દલાલી છે. મળશે તો લાભ, કરશે તો લાભ થશે, નહીં તો દલાલી તો મળવાની છે, સુગંધ તો મળવાની છે. જેનું શાસન છે, આ પ્રભુનું શાસન છે ને, પ્રભુના શાસનની અંદરમાં મારે આવી રીતના પ્રેરણા કરવી છે. કોઈ સંયોગોના કારણે પહોંચી શકતા નથી, આવી શકતા નથી ને, તેમને મારે વાત પહોંચાડવી છે. બસ હવે નજીકના દિવસો છે, નજીકના દિવસોની અંદરમાં અત્તરવાણ આવશે. શનિવારે પહેલો ઉપવાસ આવશે અને રવિવારે આપણે શનિવારે છોડી દઈએ, રવિવારે પહેલું બેસનું છે. આપણે રવિવારે પહેલું બેસનું છે, રવિવારના દિવસે પહેલું બિયાસનું કરવાનું છે ને. બસ આવો દિવસ નજીક આવી રહ્યા છે. પછી તમે આવતા વર્ષે કહેશો ને આવતા વર્ષની આપણને ખબર નથી. આવો સામૂહનું બળ હોય કે ના હોય, આવી સામૂહિક આરાધના હોય કે ના હોય, માટે આ વર્ષે થઈ રહ્યું છે ને, મારે એની અંદરમાં જોડાવું છે.
એટલે આચાર્ય ભગવાન સોમપ્રભસુરી મહારાજ બહુ સરસ સજ્જનને પ્રાર્થના કરી અને પ્રાર્થના કર્યા પછી ચોથી જ કડીની અંદરમાં એને ના લાગ્યું કે ના ના કંઈ કરવા જેવું છે જ નહીં. કરથા ર પ્રથનમ ન ચેદથ યશ પ્રત્યર્થિના તે ન કિમ. આવા યશને મેળવીને કરવું છે શું મારે? આવા યશને મેળવીને મારે કરવું છે શું? માટે મારે કોઈ પ્રાર્થના કરવાની કોઈ જરૂરિયાત નથી. મારી કૃતિની અંદરમાં મારી કૃતિમાં ગુણવત્તા રહેલી હશે ને તો સામેથી ગ્રાહક આવશે. મારા માલમાં ગુણવત્તા રહેલી હશે ને તો સામેથી ગ્રાહક આવશે. અને એકવાર આવ્યા પછી જવાનો નથી. બે છોકરા હતા, શાક માર્કેટમાં શાક વેચતા હતા. એક શેઠ શાક લેવા માટે ગયા અને શાક લેવા માટે ગયા ને શેઠે પૂછ્યું, આ ટીંડોળા તાજા છે? ના, ટીંડોળા પરમ દિવસના છે. સંજયભાઈ, આવું કે તમે ટીંડોળા લો કે ના લો? પરમ દિવસના ટીંડોળા છે, તમારે લેવા હોય તો લો. એને પૂછ્યું એટલે પેલા કીધું અને શેઠ જતા રહ્યા. સામે દુકાને પૂછ્યું, ટીંડોળા? એમને ટીંડોળા લેવાના ટીંડોળા હતા. હા, તાજા જ છે, લઈ લો. શેઠ ટીંડોળા લઈને ઘરે ગયા, ઘરે આપી દીધા. શ્રાવિકાએ સાંજે પૂછ્યું, ટીંડોળા કેવા લઈ આવ્યા હતા? કેમ કેવા લઈ આવ્યા હતા? કેવા ઘરડાને પાકી ગયા હતા. શેઠના મગજમાં ફિટ થઈ ગયું. શું ફિટ થઈ ગયું? અલ્પેશભાઈ, શું ફિટ થયું એના મગજમાં? હા, પહેલા વાળાએ જે સાચું કીધું ને એના પ્રત્યે મદાર બંધાઈ ગયો. હવે જ્યારે પણ માર્કેટમાં જશે ને સૌથી પહેલા ક્યાં જવાના? બસ મારે તમને એ કહેવું છે, તમારા માલમાં ગુણવત્તા કેટલી છે, તમારા શબ્દોમાં કેટલી ગુણવત્તા છે ને એ વધારે આધાર રાખે છે. જો તમારા શબ્દોની અંદરમાં ગુણવત્તા રહી ગઈ ને તો ઓટોમેટિક કે છે તમારા યશનો વિસ્તાર થવાનો છે. એટલે તમારે કોઈ પ્રાર્થના કરવાની કોઈ જરૂરિયાત નથી. એટલી માટે આચાર્ય ભગવાન અહીં આપણે વાત કરે છે કે હું તમને હવે પ્રાર્થના નહીં કરું, પણ તમને જો યોગ્ય લાગે, તમને જો બરાબર લાગે ને તો મારી વાતોને પહોંચાડજો. મારે પણ તમને એ કહેવું છે, તમને જો યોગ્ય લાગતું હોય ને તો આપણે પણ વિચારવા જેવું છે. ઘણાને એવું હોય તપ થતો ના હોય અને ઘણાને એવું હોય તપ કરવો ના હોય. જીગરભાઈ, તપ થતો નથી કે તપ કરવો નથી? ખાલી આટલું જ બોલવાનું. તપ થતો નથી કે તપ કરવો નથી? કરવો નથી. હા, ખાલી એટલું જેટલું બોલ્યા એટલું પૂછ્યું એટલું જ. તપ થતો નથી કે કરવો નથી? ચલો, ઘણા બધાને બહેનોમાં પણ હશે ને એવા. બધા નામ આવી ગયા? બધા નામ તો બાકી છે. હા, એટલી ખુરશી એટલા નામ તો નથી જ. એટલી તો મને ખબર જ છે. એટલી તો હા, એટલા તો નહીં જ આવે ને. કંઈ વાંધો નહીં. અમારે તો જે આવે કરાવવાનું નક્કી જ છે. અમારે તો આપણી તો વાત એ છે, તપ થતો નથી કે તપ કરવો નથી. ઘણાને તપ થતો ના હોય, જેની આંખમાં આંસુ આવી જાય. સુરતની અંદરમાં માસક્ષમણ કરાવવા. માસક્ષમણ પેલા બહેન રડ્યા કરે કે મારાથી માસક્ષમણ થઈ શકતું નથી. રડે એ રડીને તપના અંતરાયને દૂર કરી રહ્યા છે. એ આત્મા રડી રડીને કે છે તપના અંતરાયને દૂર કરી રહ્યા. તપ નથી કરતા છતાં પણ કે છે એ પોતાના કર્મોની નિજરા કરી રહ્યા છે. રોજ વ્યાખ્યાનમાં જાય, રોજ સાંભળે ને એટલે એને એમ થઈ જાય કે અમારા કેવા સંયોગો છે. ક્યાંક ઘરેથી ના પડે, ક્યાંક આ ના પડે, ક્યાંક તે ના પડે, ક્યાંક ગરડા ના પડે, પણ અમારા અંતરાય એવા છે કે અમે કરી શકતા નથી. અંદરમાં દુઃખ હોય, બિચારાથી તપ થતું નથી. આપણાથી તપ થાય છે પણ આપણે નક્કી કર્યું છે તપ કરવું નથી.
બધી જ વસ્તુમાં ટ્રાય તો હોય જ નહીં ના, બધી વસ્તુમાં ટ્રાય ના કરાય. અમુક વસ્તુમાં ટ્રાય બરાબર છે, મન કેમ માનતું નથી? આ મન છે ને બહુ ખરાબ છે. એક સંતની પાસે એક ભગત આવ્યા, એક મંત્ર આપો ને, મંત્ર, મારે ભૂતને વશ કરવું છે. શૈલેષભાઈ, તારે શું કામ છે? મારે એટલા બધા કામ છે ને, એકવાર ભૂત વશ થઈ જાય ને પછી બધા કામો થઈ જાય. સંતને દયા આવી ગઈ, કુણાલી મંત્ર આપ્યો, પેલા એ મંત્ર ગણ્યો. થોડીક વાર થઈ, એક દિવસ, 2 દિવસ, ત્રીજા દિવસે ભૂત હાજર થઈ ગયું. બોલ, તે મને કેમ યાદ કર્યો? મારી પાસે મંત્ર છે નહીં કઈ. હા, આ તો પેલાની પાસે તો આપ્યો એટલે વાત કરું કે તમને કહું છું. ખાલી 3 દિવસમાં ભૂત પ્રગટ થઈ ગયું. બોલ, કેમ મને યાદ કર્યો? હું તમારી સેવામાં હાજર છું આજથી. તમે જે પ્રમાણે કહેશો ને એ પ્રમાણે હું કરવા માટે સુરેશભાઈ તૈયાર છું, પણ મારી એક શરત છે, મને ખાલી નહીં બેસાડવાનો. તમારું જેટલું પણ કામ હોય ને એ બધું જ કામ હું કરી દઈશ, પણ મને ખાલી બેસાડશો ને તો હું તમને ખાઈ જઈશ. ખાલી બેસાડશો તો હું તમને ખાઈ જઈશ, ભલે ભલે. અને કામ હોપા માંડ્યા, જ્યાં ખેતરને ખેડી આવો. પેલો અડધો કલાકમાં પાછો આવ્યો, ખેતર ખેડાઈ ગયું છે. જ્યાં 5 માળનું મકાન બનાવી દે, 5 માળનું બિલ્ડિંગ બની ગયું, કલાકમાં પાછો આવ્યો. બોલો, હવે મારે શું કરવાનું છે? એક પછી એક કામ હોપતા જાય, બીજ નાખી દે, આમ કરી દે, તેમ કરી દે, જેમ બધા કામ બતાવતો ગયો. સાંજે 5 વાગે બધા જ કામ પૂરા થઈ ગયા. ઢગલો કામ, ઘણા એવું કામનો ઢગલો ભેગો થઈ ગયો. ઘણા એવું ઘરમાં કામનો ઢગલો ભેગો થઈ ગયો, બધા જ કામ પૂરા થઈ ગયા. મને કામ આપો, નહીં તો હું તમને ખાઈ જઈશ. પેલા ખેતરના પાણી પીડાવીએ, ખેતરના પાણી પીડાવી આવો. અને પેલો ખેતરના પાણી પીવડાવવા ગયો, પેલો વ્યક્તિ ભાગ્યો, સંતની પાસે પહોંચી ગયો. સંતને કહે, બચાવી લો, બચાવો. શું થયું ભાઈ? ભૂત પ્રગટ થઈ ગયું છે અને એ કહે છે મને કામ આપો. પણ આપને તારી પાસે ઘણા બધા કામ છે, આપને કામ, બધા કામ પતી ગયા બધા જ કામ. હવે હું કામ નથી આપતો, તે મને ખાવા માટે તૈયાર બેઠો છે. સંત મહાત્માને બિચારા પર દયા આવી ગઈ. એક કામ કર, 100 ફૂટનો વાંસ મંગાવ. 100 ફૂટનો વાંસ મંગાવી દીધો. અને પેલું ભૂત આવે ને ત્યારે આ પ્રમાણે કહેવાનું, એવું કાનમાં કંઈક કહી દીધું એને. અને પેલો ભૂત પાછો આવી ગયો. બોલો શેઠ, હવે માલિક, મારે શું કામ કરવાનું છે? તો કે વાંસની ઉપર ચડવાનું છે. ચડતા કેટલી વાર ભૂતને? પછી ઉતરવાનું છે. હું જ્યાં સુધી બીજું કામ ન આપું ને ત્યાં સુધી તારે ચડ ઉતર કરવાની છે. ભૂત સમજી ગયું, હવે મારો માલિક આવી ગયો, મને કાન પકડનાર કોઈક મને ગુરુ મળી ગયો છે. એટલે એ છે ને પછી સીધું થઈ ગયું. એ ભૂત છે ને, શું નામ છે? મન છે. એ મન છે. એ મનને ખાલી બેસાડ રાખો ને એટલે વિચાર આવે, 6 પછી 7મી કેવી રીતના થશે? ચલો 4 સુધી તો વાંધો નહીં, કે 4 સુધી વાંધો નહીં આવે. 4 સુધી તો કે 4 પછી 5 કરવાની, 5 પછી 6, ચલો એક વાર ખેંચી લઈએ, 5 તો ખેંચી લઈએ, પણ પછી 6 કેવી રીતના થાય? પછી 7 કેવી રીતના થાય? અને પછી 8 કરવાના. મનને ખાલી રાખશો ને એટલે મનને આવા બધા વિચારો આવશે. મનને અત્યારે એક જ આપવાનું, આપણે સિદ્ધિ તપ કરવો છે. મારે શરૂઆત કરવી છે, મારે પહેલો ઉપવાસ કરવો છે, પછી મારે 2 કરવા છે, પછી 3 કરવા છે, પછી આગળ જોયું જવાશે. સાતા રહેશે તો આપણે આગળ વધશું. બાકી મનના ભરોસે ચાલવા રહ્યા ને તો મન તો માકડા જેવું ચંચળ છે. બધા જ સારા કામની અંદરમાં મન ના જ પાડતું હોય છે. બધા જ સારા કામની અંદરમાં મન ના પાડતું હોય. જયેશભાઈ, કોકને ગરવડા ના પાડતા હોય,
ક્યાંક મન ના પાડતું હોય, ક્યાંક ઘરેથી ના પાડતા હોય, ક્યાંક દીકરો ના પાડતો હોય, ક્યાંક સંયોગો એવા હોય, શરીર ના પાડતું હોય, ક્યાંક ને ક્યાંક ના પડતી હોય. પણ જ્યારે શરીર સારું છે, સમય આપણા હાથમાં છે, સંયોગો આપણી પાસે હોય ને, ત્યારે સાધના કરી લેવાની, ત્યારે આરાધના કરી લેવાની. કારણ કે બધા જ સંયોગો અનુકૂળ મળે એવું જલ્દીથી બનતું નથી. ધર્મ કરવા માટે સમય પણ જોઈએ, શક્તિ પણ જોઈએ, અને ત્રીજા નંબરમાં સમજણ પણ જોઈએ. સમય પણ જોઈએ, શક્તિ પણ જોઈએ, અને સમજણ પણ જોઈએ. બાળપણ એવું હોય, સમય હોય, શક્તિ કે સમજણ ના હોય. યુવાની આવે ત્યારે એવું હોય, ભાઈ શક્તિ હોય, સમજણ હોય, સમય ના હોય. અને ગડપણ આવે ત્યારે સમય પણ હોય, સમજણ પણ હોય. એ ત્રણેય સાથે તો ભેગા થતા જ નથી. ત્રણેય ભેગા ક્યારેય થવાના જ નથી. પંખાના ત્રણ પાંખિયા જેવા છે, એકબીજાની પાછળ દોડે પણ ભેગા ન થાય. એટલા માટે અત્યારનો સમય, મને વર્તમાનમાં જે સમય મળ્યો છે ને, એ સમયની અંદરમાં મારે મારી આરાધના કરવી છે, મારે મારા આત્માનું હિત કરવું છે. એક સંત મહાત્મા ક્યાંક જઈ રહ્યા હતા, અને સામેથી એક રજબ નામનો છોકરો હતો, મુસલમાનનો દીકરો હતો, લગ્ન કરવા માટે જઈ રહ્યો હતો. લગ્ન કરવા માટે જઈ રહ્યો હતો, અને સામેથી પેલા સંત મહાત્મા મળી ગયા. સંત મહાત્મા પેલા રજબને પૂછે છે, શું વિચાર કર્યો? એની ભાવના દીક્ષાની ભાવના હતી. મારે સંસાર છોડી દેવાની ભાવના હતી, એવી કે સંસાર ત્યાગ કરવો છે. પ્રબળ ઈચ્છા સંસારની, પણ મન ના પાડે. મન ના પાડતું હતું. એટલે એને પછી વિચાર કર્યો કે હવે તો ત્યાગ નથી કરવો, તો સંસાર માંડી દેવો જોઈએ. એ સંસાર માંડવા માટે જઈ રહ્યો હતો, અને સંત મહાત્મા મળી ગયા. સંત પૂછે છે, શું વિચાર કર્યો? એ કોઈ જવાબ ન આપી શક્યો. સંત મહાત્માએ જવાબ, એને સામેથી જવાબ આપ્યો. સંત મહાત્મા કહે છે, જે બુદ્ધિના ઉપર ભરોસો રાખીને, જે મનની ઉપર ભરોસો રાખીને 84ના ચક્કરમાં ચાલતા રહ્યા, હજુ પણ તારે એ મનના ભરોસે ચાલવું છે? જે બુદ્ધિ ઉપર ભરોસો કરીને 84ના ચક્કરમાં ચાલતા રહ્યા, હજુ પણ તારે એ બુદ્ધિ ઉપર ભરોસો રાખવો છે? પેલા ઘોડા ઉપરથી નીચે ઉતરી ગયો, સંતનો હાથ પકડી લીધો. જે બુદ્ધિના પર ભરોસો કરીને આપણે આપણા સંસારને વધારતા રહ્યા, જે પ્રમાણે મને કીધું ને એ પ્રમાણે આપણે ચાલતા રહ્યા, પરિણામે આવ્યું આપણો સંસાર લીલોછમ રહી ગયો. જે સંસાર ઘટવો જોઈએ એ ઘટવાની જગ્યાએ આપણો સંસાર વધતો રહ્યો, વધતો રહ્યો, વધતો રહ્યો. કારણ એક જ હતું, પ્રભુએ કીધું તે ન માન્યું, પણ મને કીધું ને તે પ્રમાણે માન્યું ને, પરિણામ સંસાર વધતો રહ્યો. સંત મહાત્મા કહે છે, હજુ પણ તારે આ જ કામ કરવું છે? મંતુભાઈ, મનના કયા પ્રમાણે ચાલવું છે, કે અંદરમાં આત્મા કહે એ પ્રમાણે ચાલવું છે? કોના પ્રમાણે ચાલવું છે? આમ સાચું પોતાનું કોના પ્રમાણે ચાલવા? ભાઈઓ બોલો તો. અકબર અને બિરબલની સભા લાગી હતી, સરસ સભા લાગેલી હતી. એમાં બિરબલ અને અકબર એક વાતો નીકળી. વાતમાંથી વાત એવી નીકળી કે મોટા ભાગના લોકો છે ને પોતાની ઈચ્છા પ્રમાણે ચાલે છે. બિરબલ કે હોય જ નહીં એવું. બધા જ લોકો છે ને, બધા જ પુરુષો હોય ને એના ઘરવાળા પ્રમાણે ચાલતા હોય, એવું કીધું એને. ના હોય ને એવું, ખોટું છે. અકબર ભાષા ખોટું છે. બિરબલ કે હોય જ નહીં ખોટું, હું કહું સાચું જ હોય. બંને આ વટ ઉપર આવી ગયા. એટલા બધા વટ ઉપર આવી ગયા ને, એટલે બીજા દિવસે એક જાહેરાત કરવામાં આવી બિરબલના કહ્યા પ્રમાણે કે આપણે નગરની બહાર એક મોટા મંડપ બનાવી દઈએ. બે મોટા મંડપ બનાવ્યા, એક કાળો મંડપ અને એક સફેદ મંડપ. કાળા મંડપમાં એને જવાનું,
કોને જવાનું? નેવલભાઈ, જે એમના કયા પ્રમાણે ચાલતા હોય એને જવાનું. અને સફેદ મંડપમાં કોને જવાનું? નાણાવટી, સફેદ મંડપમાં કોને જવાનું? જે પોતાની ઈચ્છા પ્રમાણે ચાલી શકતા હોય ને સફેદ મંડપમાં જવાનું. ના ના, તમે સાંભળો તો ખરા. હજુ બીજા દિવસ એલાન કરવામાં આવ્યું ને ફરજિયાત બધા, હરીશભાઈ ફરજિયાત બધાએ આવવાનું છે. આખો મંડપ ચિક્કાર ભરાઈ ગયો. ચિક્કાર. કયો મંડપ ચિક્કાર ભરાયો? સફેદ મંડપમાં એક જ વ્યક્તિ હતી. અકબર વાદશાહ અને બિરબલ પણ જોવા માટે આવ્યા. જોયું તો ખરા શું છે? ધક્કા મૂકી ચાલ, ધક્કા મૂકી. કયા મંડપમાં? તમે નાના નહીં પાડતા હમણાં, હવે સાંભળો મારી વાત. હવે ના પાડતા તમે. કાળા મંડપની અંદરમાં ધક્કા મૂકી. એટલી બધી ભીડ થઈ ગઈ હતી ને, અંદર પગ મૂકવાની જગ્યા હતી. રાજાની આજ્ઞા હતી ને બધાએ હાજર થવાનું, એટલે બધા ઘૂસવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા અને ચિક્કાર ભરાઈ ગયો હતો. એક ભાઈ કાળા મંડપમાંથી સફેદ મંડપમાં ઘૂસ્યા. અકબર બાદશાહે આ દ્રશ્ય જોયું. અકબર બાદશાહે પોતાનો વટ પાડવા માટે બિરબલને કે, જો મેં કીધું તું ને, કોઈક તો હોય જ એવું, કોઈક તો એવું નીકળે કે જેને એના ઘરવાળાનું માનવું ના પડતું હોય, પોતાની ઈચ્છા પ્રમાણે ચાલતા હોય. બિરબલ કે, હું માનતો નથી એવું. હસમુખભાઈ, હું એવું માનતો નથી. અલા જોતો ખરો, સફેદ મંડપમાં જોતો ખરો, પણ જો પેલા ઉભા. નજીક જઈએ આપણે. નજીક ગયા. સફેદ મંડપમાં રહેલા ભાઈને પૂછ્યું, તમે કેમ અહીંયા ઉભા છો? લગ્ન બાકી છે. વાહ વાહ વાહ. સફેદ મંડપ વાળા એવું કીધું કે મારા ઘરેવાળાએ કીધું છે ભીડથી દૂર રહેવાનું. એક નીકળ્યો ને, એ પણ આવો જ નીકળ્યો. મારે તમને એ કહેવું છે કે બધું જ તમારા હાથમાં છે. આ અમારી મહિના જો તૈયાર થઈ જાય ને તો શ્રીપાલ સિદ્ધિ તપ કરવા તૈયાર થઈ જાય. શ્રીપાલે ક્યારે પણ આંબેલની હોળી કરી જ નહોતી. એને આંબેલ પણ ક્યારે કર્યું નહોતું. એને આંબેલ કોણે કરાવડાયું? તમને ખબર છે? એ કોઈ પ્રેક્ટિસ જ હતી નહીં. કરે બિયાસનું પણ નહોતું કર્યું, એકાશનું પણ નહોતું કર્યું, અને સીધી આંબેલની હોળી કરાવડાવી દીધી. કોને કરાવી હોળી? મહિનાએ કરાવી. શ્રીપાલ મહિનાને આરાધના ગુરુ ભગવંતે બતાવી. મહિનાએ શ્રીપાલને પ્રેરણા કરીને અમારા શ્રીપાલ છે બધા જ. પણ તમારે મહિના બનવું પડે. તમે મહિના બનો ને તો શ્રીપાલ તો સિદ્ધિ તપ કરવા માટે તૈયાર જ છે. તમારે એકવાર કહી દેવાનું, આપણે શુક્રવાર અત્યવાનું કરવાનું છે, શનિવારે તમારા માટે રસોઈ નહીં બને, શનિવારે ઉપવાસ કમ્પલસરી કરવાનો છે. બહાર જમી આવશે એવું માનો તમે? એવું નહીં માનતા તમે, એવું નહીં માનતા. તમારા વાતની અંદર વજન હોવું જોઈએ. આમ ઢીલું કો તો ના ચાલે. પછી બધું બોલે તો ખબર ના પડે, મજા ના આવે. આમ વ્યવસ્થિત કહેવાનું કે આ વખતે આપણા સંઘની અંદરમાં ગુરુ મહારાજ પધાર્યા છે ને, એમને સિદ્ધિ તપની પ્રેરણા કરી છે, હું કરવાની છું, તમારે પણ કરવાનો છે. શું થઈ જાય તેજસ્વી? શું થાય? આમ શું થાય? એમ બોલો ખરા, શું થાય? એમ કડક શબ્દમાં તમને કે તમે શું કરો? પછી આમ શરૂઆત તો કરી જ લઈએ. એમ શરૂઆત તો કરવી પડે. થાય ના થાય તે બીજા નંબરની વસ્તુ છે. એક વાર શરૂઆત તો કરી લઈએ. ત્યાં કોઈ દુકાનનું બહાનું ચાલે નહીં, ત્યાં કોઈ તબિયત બહાનું ચાલે નહીં, કોઈ વાત ચાલે નહીં. એ કહે એટલે તમારે કરવું જોઈએ. ભગવાન કહે છે એવું અનંતા ભાવમાં કર્યું ને, એવું અનંતા ભાવમાં કર્યું, છતાં પણ આત્માનું કલ્યાણ નથી થયું ને. હવે મારે પ્રભુની આજ્ઞાથી કરવું છે. હવે મારે પ્રભુની આજ્ઞા પ્રમાણે કરવું છે. એમની ઈચ્છા પ્રમાણે ચાલવા ગયો ને તો આજે પણ 84ના ચક્કરની બહાર નથી નીકળ્યો ને. હવે મારે પ્રયત્ન એવો કર્યો છે પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલું ને
તો મારું આ 84નું પરિભ્રમણ છે ને એનો અંત આવી જાય. 84 લાખ યોનિની અંદરમાં જે મારું પરિભ્રમણ ચાલી રહ્યું છે ને એનો અંત કેમ નથી આવ્યો? તો ક્યાંક મારી ઈચ્છા પ્રમાણે ચાલ્યો, ક્યાંક ઘરવાળાની ઈચ્છા પ્રમાણે ચાલ્યો, પણ પ્રભુ કે દેવગુરુના વચન પ્રમાણે ક્યારેય ચાલ્યો નથી ને એનું પરિણામ એ આવ્યું છે કે આ મારો સંસાર આજે પણ જીવંત છે. મારે એની અંદરમાંથી બહાર આવવું છે, મારે એવો પ્રયત્ન કરવો છે. એટલા માટે અહીંયા મહાપુરુષ આપણને કહે છે કે તપ થતો નથી કે કરવો નથી, કરવો નથી કે કરવા જેવો લાગતો નથી. હવે આગળનું બોલો. તમે તપ કીધું, કરવો નથી કે કરવા જેવો લાગતો નથી. કરવો નથી કે કરવા જેવો લાગતો નથી. કરવા જેવો તો છે, કરવા જેવો લાગતો નથી કે કરવાની ઈચ્છા થતી નથી. તપ થતો નથી કે કરવો નથી, કરવો નથી કે કરવા જેવો લાગતો નથી, કરવા જેવો લાગતો નથી, કરવા માટેની ઈચ્છા થતી નથી, કરવા માટેનું મન માનતું નથી. ક્યાં અટકે છે? હિંમત થતી નથી. શું કે સાચું કે છે? હિંમત થતી નથી, બરાબર છે. અંદર મન છે, અચ્છા આગળ ને મન છે ને, બસ મન છે ને, બસ મન છે. તમારે રાધિકાને કહેવાનું મારું મન છે. ખાલી કહો એવું, ખાલી એટલું કહો, ખાલી મારું મન છે એવું કહો ખાલી, બાકી બધું સંભાળ લેશે. હિંમત થતી નથી એ તમારે અહીંયા બોલવાનું, ઘરે નહીં બોલવાનું. એટલું જ બોલવાનું, મારું મન છે. તમને એવું પ્રોત્સાહન કરશે ને, તમને એવો સપોર્ટ કરશે ને, તમને એક ભાવ થઈ જશે, મારે પણ કંઈક કરવું છે, મારે પણ પ્રયત્ન કરવો છે, મારે પણ આ ગાડીમાં બેસવું છે, મારે પણ મારા ઘરે જવું છે, મારે પ્રયત્ન કરવો છે. મન ના પાડે છે, ઈચ્છા થાય છે, મન ના પાડે છે, મન હા પાડે છે, હિંમત થતી નથી. જ્યારે ભય લાગે ને, ભય, ત્યારે બધી જ હિંમત આવી જાય, બધી જ હિંમત આવી જાય. કાલે ઓપરેશન કરાવવાનું છે ને, આજે તમારે 24 કલાક ખાવા પીવાનું છે નહીં, એટલી ગરમી છે તો પણ તમારે ખાવા પીવાનું નથી. તમે શું કરો ત્યારે? ઓપરેશન નહીં કરાવો ને તો તમારી તકલીફ વધી જાય તેમ છે. ઓપરેશન કરાવવું છે તો ખાવું પીવું છોડવું, પણ ગરમી તો જુઓ, એ ગમે તેટલી હોય પણ તમારે 24 કલાક પહેલા છોડી દેવાનું. તમે શું કરવાનું? ભય ને, તો બસ એવો ભય લગાડો, ભય કે મારી ઉપર દુર્ગતિનો ભય છે, મારા કર્મોના જોર કરી રહ્યા છે, એ મારે કર્મોની ભેખડને તોડવી હોય ને તો કહે છે એમને હથોડી જોઈશે. હવે તો હથોડીથી પણ કામ ના પડતું હોય ને, હથોડો લાવવાનો. હથોડાથી પણ પત્તું ના હોય ને, આ એટમ બોમ્બ જેવું છે. આ એટમ બોમ્બ જેવું છે આ, કે જેનાથી અનંત કાળની કર્મની વર્ગણો જે ભેગી થયેલી હોય ને એ તોડવાની તાકાત જ્ઞાની ભવે કે તપ ધર્મની અંદરમાં છે. માટે તપને અગ્નિની ઉપમા આપવામાં આવી છે. અગ્નિની અંદરમાં ગમે તેટલું નાખો ને બધું જ બળીને ખાક થઈ જાય, તેમ તપરૂપી અગ્નિની અંદરમાં કહે છે અનંતા કર્મો બળીને ભસ્મીભૂત થઈ જતા હોય છે ને. માટે મહાપુરુષ કહે છે હિંમત રાખો, શરૂઆત કરીએ. હળવું બનાવવા માટે આજે એવું વિચારો, આજે તો ખાવાનું જ છે, પરમ દિવસે પણ ખાવાનું છે, ચાલ એક વાર કરું, એક ઉપવાસ કરું. મનને એક ઉપવાસનો કોને તો વાંધો નહીં આવે. તમે પહેલા ધોરણમાં ભણતા હતા, પહેલા ધોરણમાં અભ્યાસ સ્કૂલમાં બેઠા, પછી બીજા ધોરણમાં આવ્યા, અને બીજા ધોરણમાં આવ્યા પછી 12મા ધોરણની બુક લઈને બેસી જાય તો શું થાય? આમ 12મા ધોરણની બુકો જુઓ તો શું થાય? આટલું બધું ભણવાનું. એટલે અત્યારે 12મું ધોરણ નથી તમારે આવ્યું,
તો અત્યારે શા માટે 12મા ધોરણ યાદ કરવાનું? બીજા ધોરણની અંદરમાં, બીજા ધોરણના સિલેબસની અંદરમાં 12મા ધોરણના સિલેબસને શા માટે વચમાં લાવવાની જરૂર છે? 12મા ધોરણનો સિલેબસ વચ્ચે લાવ્યો ને માટે એવું લાગ્યું કે બહુ અઘરું છે, બહુ અઘરું છે. આજે તેવું રાખવાનું, હું હજુ બીજા ધોરણમાં છું, 2 દિવસનું જ ખેલ છે ને, પછી તો બેસનું આવવાનું જ છે ને, નહીં થાય તો પાણું કરી લઈશું, પણ પ્રયત્ન કરીએ. બસ એવી રીતના કહે છે અહીંયા સોમપ્રભશ્રી મહારાજ પણ કહે છે, સજ્જનોને પ્રાર્થના કરવાનો કોઈ અર્થ નથી, કોઈ વિનંતી કરવાનો કોઈ અર્થ નથી. જો મારી કૃતિમાં કંઈક રહસ્ય હશે ને તો ઓટોમેટિક મારા ગ્રંથનો વિસ્તાર થવાનો છે. પણ જો પ્રાર્થના કર્યા પછી યશ મેળવવો ને એ તો દુશ્મન જેવો છે. પ્રાર્થના કર્યા પછી યશ મેળવવો એ દુશ્મન જેવો છે. એવા વૈરીથી સર્યું પણ હું મારી કૃતિની અંદરમાં એવી સરસ રચના કરું કે સ્વયંભૂ એની સુવાસ ચોતરફ ફેલાતી રહે, આવી એમની પ્રાર્થના છે. તો બસ એવી રીતના અમારી પણ તમને પ્રેરણા છે કે બસ તમને યોગ્ય લાગતું હોય તો આ ગાળ, કોઈ જબરજસ્તી નહીં, કોઈને દબાણ નહીં, કોઈને ફોર્સ નથી કરતા અમે, પણ તમારી શક્તિને બહાર કાઢો. જે આત્માની અંદરમાં અનંત શક્તિઓનો ભંડાર રહેલો છે ને એ શક્તિઓને બહાર કાઢીએ અને શક્તિઓના માધ્યમથી આપણા આત્માને નિર્મળ બનાવીએ. બસ એવો પ્રયત્ન કરતાં કરતાં આપણે પોતાના સ્વઘરને પહોંચીએ એ મંગલ અભ્યર્થના.